તમારી નેક્સ્ટ વિયેતનામની ટ્રીપમાં તમે શું યુનિક એક્સપિરિયન્સ કરી શકો છો? ચાલો આજે તમારી જોડે શેર કરું અમે કરેલો એક યુનિક એક્સપિરિયન્સ. હાય, માય નેમ ઇઝ વિધિ અને લાસ્ટ વિયેતનામની ટ્રીપમાં અમે એક્સપિરિયન્સ કર્યો આ લેન્ટન્ટ મેકિંગ વર્કશોપનો અને આ લેન્ટન્ટ અમે અમારા ઘર સુધી પણ લઈને આવ્યા. તો વિયેતનામના દાનાંગની નજીક આવેલી હોયાન સિટી કે જે લેન્ટન્ટ માટે બહુ ફેમસ છે ત્યાં અમે અટેન્ડ કરી આ વર્કશોપ. તો વર્કશોપની શરૂઆતમાં સૌથી પહેલા અમારે ચૂઝ કરવાનું હતું લેન્ટન્ટ ઉપર લગાવવાનું કપડું અને મેં ને જય અમારી રીતે અલગ અલગ સિલેક્ટ કર્યું. ધેન એકચ્યુઅલમાં શરૂઆત થઈ એના મેકિંગની. સો અમને આવો બેઝ આપી દેવામાં આવ્યો હતો. એના ઉપર અમારું કામ હતું ગ્લુથી આ કપડું લગાવવાનું અને એને સારી રીતે કટ કરવાનું. એકદમ મેડિટેટિવ ફીલ થતું. તો ઘણા ટાઈમ પછી આવું કંઈ કટિંગ અને ગમથી લગાવવાનું અમે લોકોએ કામ કર્યું હશે. જયે ચૂઝ કર્યા હતા બે અલગ અલગ કલર, મેં એક સિંગલ કલર ચૂઝ કર્યો હતો. આ કપડું લગાવી દીધા પછી મેઇન કામ હતું એની ઉપરની જે આ પટ્ટી છે એ સિલેક્ટ કરવાની. અમે બંને સિલેક્ટ કરી અને ફાઇનલી અમારું લેન્ટન્ટ બનીને રેડી હતો. થોડી ઘણી ભૂલો કરી પણ ત્યાંના લોકો બહુ હેલ્પફુલ હતા જેમને અમને સારી રીતે બનાવીને આપ્યો. એન્ડ ધેન ધીસ ઇઝ અવર લેન્ટન્ટ. મને કહેજો અમારા બંનેમાંથી કોનો સારો છે. પ્લસ આ આવી રીતે ખુલી અને બંધ પણ થઈ શકે છે તો તમે એને તમારી સાથે ઘરે પણ કેરી કરીને આવી શકો છો. જે અમે કર્યું, અમે અમારા ઘર સુધી લઈને આવ્યા. 1 થી 1.5 કલાકની આ વર્કશોપ હોય છે અને ઇવન તમારે જો આ બેઝ પણ આખું બનાવવું હોય તો તમે એ પણ વર્કશોપ 2 થી 2.5 કલાકની હોય છે જે અટેન્ડ કરી શકો છો. એન્ડ યસ, આવી વર્કશોપ તમે ક્લુક થ્રુ બુક કરી શકો છો. અમે આ વર્કશોપના 850 રૂપીઝ આપ્યા હતા પર પર્સન, બટ વર્થ ઇટ હતા. મસ્ત એક્સપિરિયન્સ રહ્યો હતો. તો નેક્સ્ટ તમારી વિયેતનામની ટ્રીપમાં આને એડ કરીને રાખજો. થેન્ક યુ સો મચ. આવા વિડીયો જોવા માટે ફોલો કરો રખડેલ વિધિને.